काम हमारा रामभा करे है, रामभा माल बनावे मोल्डिंग काम चालू है पृथ्वी पर वाटा करे है ग्रेनाइट ने તમે જોઈ શકો છો મિત્રો। તો ગ્રેનાइट ને આપણું કામ પતી ગયું છે, પૃથ્વી ભાઈ અમારા વાટા કરે છે અને આપણે ફોટા ફ્રેમ આમાં મારવાની છે તમે જુઓ, કારણ કે ફોટા ફ્રેમમાં આપણે ઠયા કમ્પ્લીટ કરી નાખ્યા એક લેવલમાં। તો ઠયા ભાઈ મારી દીધા છે તમે જુઓ, ઠયા આપણે એક લેવલમાં મારવાના નહીં, જેટલા ઠયા મારે અહીંયા આગળ ફોટા ફ્રેમ આવે। તો ફોટા ફ્રેમ શું કહેવાય આજ તમને કહેવામાં આવશે, કારણ કે ફોટા ફ્રેમની એક અલગ એક પહેચાન હોય છે તમે જુઓ, કારણ કે ફોટા ફ્રેમ તો ફોટા ફ્રેમ કે આ રીતના લગાડવામાં આવે, તમે વિડીયોમાં છેલ્લે સુધી બના રહીજો કે આ રીતનું આમ જો તમે સેટઅપ થાય એક ફોટા ફ્રેમની, તો આપણે વિડીયો બના રહીજો ને આપણે કમ્પ્લીટ કરીને તમને દેખાડવાની છે, કારણ કે આ બાજુ મોલ્ડિંગનું કામ ચાલુ છે ને આપણે બના રહો વિડીયોમાં। તો ફોટા ફ્રેમમાં તમે જોઈ લો આમાં આપણે એરોડાઇઝ આ રીતના ડબલા આવે ને આ રીતના ડબલામાં આપણે એરોડાઇઝ મારવી પડે અને તમે જુઓ આ જેને ન ખબર પડતી હોય ને એને જવાની જરૂર છે, કારણ કે ગ્રેનાઇટમાં એરોડાઇઝની મારવાની ખાસ જરૂર છે, કારણ કે કેમિકલમાં મારવામાં આવે છે અને એરોડાઇઝ પણ મારવામાં આવશે। તો પેલા તમે જોડો આ રીતે એરોડાઇઝ મારી દેવાની, કારણ કે મજબૂતાઈની રહી છે। मैं आता 3-4 फ्रेम लागी कैमरामैन देखाड़ता रहो कि गाड़ी पसंद आवे है तो जो पे ठेऊ मैंने गाड़ी काम है का या ट्रेन होनी चाहिए ये हमने पूरी जोर लगाड़वानी माणा ने पूजा नहीं करते मारे एक पे जीવો પાકે હા तो माणा गयो ने ચાલુ છે तो मोटर માંથી બહાર ન નીકળી આ રીતનું કે એરોડાઇઝ મારવામાં આવે છે મોટો મોટો તમારા વિડીયો બના રહીજો, કારણ કે તમને શીખવાડવાની જે ફોટા ફ્રેમ આપણને કઈ રીતની બનાવવાની છે। તો કેમેરામેન ઘડી સ્ટોપ કરી નાખજો। તો ફાઇનલી આપણે મારી દીધી છે બાયણોની ફ્રેમ, તમે જોઈ લો તો ફ્રેમ કેવી લાગે, આમ તમે એક નંબર ફ્રેમ લાગે ફ્રેમ કહેવાય આને, કારણ કે આપણે પહેલેથી છેલ્લે સુધીનો વિડીયો તમને બતાવ્યો, તમે જોઈ લો ફ્રેમ કેવી લાગે છે। તો આ બે કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્રેમ આપણે બારીની, આમ જોવો તો ખરા એક નંબર લોકેશન આખું બદલી ગયું, કારણ કે આ લાગે એટલે ઘરની રોનક જ આખી ફરી જાય છે। તમે જો નવા મકાન બનાવતા હોય તો આવી ફ્રેમ તો તમારે મરાવવાની જરૂર છે। અને જો આ કાયતરા બાયતરા બધું એક નંબર કામ રહેવાનું ફિનિશિંગવાળું, પહેલેથી છેલ્લે સુધીનું હું કહેતો આવ્યું તમને કે કામ તો ફિનિશિંગવાળું રહેવાનું છે। અને તમે જો આ ફોટા ફ્રેમ કેવી લાગે છે, કારણ કે આ બે હવે કમ્પ્લીટ થઈ જાય છે આપણે ફોટા ફ્રેમ, અને આ અડધી થઈ જાય છે, કારણ કે આનું લેવલ બેવલ એક સરખું કાઢીને પછી આ લેવલ કરવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કને ફોટા ફ્રેમ આવે છે, તો રામભા આપણા બેઠા છે। તો આ બાયણામાં બધે ફોટા ફ્રેમ અહીંયા પણ આવે છે, બે રસોડામાં આવે છે, બે રૂમમાં આવી છે। તમે જો આપણે લાગી ગયા પછી આ ફ્રેમનું તમે એકવાર નજારો એકવાર જોઈ લો, તમને એમ લાગે કે ના બાઈકી ગમે તો આવું કરાવવાનું તમારે, ને કે કંઈ વાંધો નહીં, તમે જોઈ શકો છો એક નંબર ફ્રેમું લાગે છે, કારણ કે ફ્રેમું માર્યા પછી તમારા મકાનનો આખો એક લોકેશન જ બદલી જાય છે, કારણ કે શો આવશે, કારણ કે અહીંયામાં લાઈપી બાઈપી આવશે, વ્હાઇટ લાઈપી આવશે। મિત્રો આપણે પાણા બધું હાથે જ કમ્પ્લીટ કર્યું છે ને તમે આ જુઓ, તો બારીનું પણ મારી દીધું છે ગામડામાં તમે મકાન જગ્યા જુઓ, કારણ પટ છે ને મોટા, તો આવડા કે ગામડામાં આવડા મોટા મકાન હોય, એક જ મકાનની જગ્યા આટલી મોટી છે, વિચાર તો કરો મિત્રો। આપણે સિટીમાં એવી જગ્યા હોય ને ગામડામાં જો વિશાળ જગ્યા આપણને મળે વાપરવા, કારણ કે આપણે ખાખરાથર કામે અને આપણા રામભા છે, આ જમવા બેઠા તમે માવો બાવો ખાઈ લીધો છે, તો અહીંયા જો બધા કારીગર બેઠા છે, કારણ કે ફ્રેમું એક ઘરનો આખો નજારો એક બદલી દે છે। થોડોક ખર્ચો થાય મકાન બનાવો એટલે ફ્રેમું તો હોવી જોઈએ ઘરમાં, કારણ કે થોડોક ખર્ચો થાય એના વયા ન જોવાય, બાકી આજીવન તમારે ઓલા ભારતના આવે એ તમને મોંઘા પડે, થોડાક વર્ષોમાં આવું થઈને એવું લાગી જાય। તો રામભા તમારે શું કહેવા માગો, બરોબર ને કામ? કેટલા વર્ષથી કામ કરો? તો 40 વર્ષથી રામભા કામ કરે છે, આના લાઈનમાં છે, 40 વર્ષનો અનુભવ છે। તો આ રીતનું કે કામ છે આપણું, અને તમે જો અને બે કબાટ છે આપણે તમને દેખાડી દેવી કે બહારનું લોકેશન આખું કેવું છે, આખો પ્લાન કેવો છે। તમે જો આ ગામડાની કંઈક મોજ જ અલગ હોય છે। અને આમાં બાથરૂમ છે, અને બાથરૂમમાં નાઇટ ફિટિંગમાં બાઈકી છે થોડુંક, આ બાથરૂમ છે, ઓલું સંડાસ છે, બહારની સીડી ગેંડી ઓલરેડી આવી જાય છે રમરૂમ। આ રીતનો પ્લાન છે, તમે જો એક નંબર પ્લાન છે, કારણ કે મોટું મકાન છે એટલે પ્લાન પણ સારો છે।
આગળ બે કોલા કાઢ્યા છે, બીમ ફેરા છે. આ ગામડાની મોજ છે, કારણ કે સિટીમાં આવા મોટી પગટેશવાળા મકાન ન હોય મિત્રો. આમ જો, કારણ કે આ બધું તરિયું આવશે 2x2 ની લાદીનું, ને આ બધી સાઈડની લાદી છે. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, અને અમારી આઈડીને ફોલો કરજો. તો આટલા વિડીયોમાં જય માતાજી.